આજનો દિવસ એટલે મેડિટેશનનો દિવસ. અને વિશેષ પ્રાણાયામનો દિવસ. આજના દિવસે થોડું ગમે પ્રાણાયામ બહુ મહત્વપૂર્ણ હોય છે. જીવનમાં માણસે પોતાના શ્વાસની ઉપયોગિતા અને પોતાના શ્વાસન તંત્રની પદ્ધતિ એનો વિકાસ કરવો. આપણે જગતમાં જિંદગી જીવીએ છીએ તો ઘણી પ્રકારના વિકાસો કરીએ છીએ. ધનનો વિકાસ કરીએ છીએ, વિદ્યાનો વિકાસ કરીએ છીએ, જ્ઞાનનો વિકાસ કરીએ છીએ, સંબંધોનો વિકાસ કરીએ છીએ, સંતાનોનો વિકાસ કરીએ છીએ. બધા ક્ષેત્રની અંદર આપણને વિકાસ કરવાની ઈચ્છા થાય છે. અને વિકાસ કરીએ પણ છે. પરંતુ વાસ્તવમાં જેનો વિકાસ કરવાનો છે, જે આપણો શ્વાસ છે, જે અહર્નિશ આપણો સાથ નિભાવે છે, એનો વિકાસ કરવાની જરૂર છે. લોકો ખોટી ખોટી માન્યતાઓમાં જીવતા હોય છે. કે બાજરો વાવી તો બાજરો જ ઉગે. એ હકીકત છે. તમે જે બીજ વાવો તે બીજ ઉગે. મનુષ્યના પેટે જાનવરનો જન્મે, જાનવરના પેટે મનુષ્યનો જન્મે. શાસ્ત્રોમાં એવું બને કે ગાયના પેટે મનુષ્ય જન્મે. શ્રીમદ ભાગવતનો જે પ્રસંગ છે ગોકર્ણ, એ શું બતાવે છે? ગાયના પેટમાં મનુષ્ય જન્મે. ઘણા લોકો એવી ગેરમાન્યતાઓ લઈને બેઠા હોય છે કે 84 લાખ યોનિના જે ફેરાઓ છે તે ખોટા છે. હકીકતમાં મનુષ્ય ફરીવાર મનુષ્ય જ બને, પણ એ સંભવ નથી. શાસ્ત્રો કોઈથી ખોટા હોઈ શકે. થોડી ઘણી અસમાનતાઓ હોય લેખકોના કારણે, તો શાસ્ત્રોનું જે મૂળ તત્વ છે એ ધર્મમય જીવન જીવવા. તો મનુષ્ય છે 84 લાખ યોનિમાં ફરે છે. કારણ કે એક વસ્તુ તમે સમજી લો, બાજરો છે બળી જાય તો શું થાય? માટી થઈ જાય. પછી માટીની અંદર તમે ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે. પણ બાજરાની માટી થઈ છે, એમાં ઘઉં વાવો તો કેવી રીતે ઘઉં ઉગે? એમાં બાજરો જ ઉગવો. માટી શેની છે એ મહત્વની નથી, પરંતુ અંદર તત્વ કયું ભળે છે એ મહત્વ. માની લો બાજરાનું તત્વ ભળે છે તો બાજરો ઉગે છે, ઘઉંનું તત્વ ભળે છે ઘઉં ઉગે છે. ચીકુ, બદામ, જામફળ, પપૈયા એક જ ધરતીમાંથી ઉગે છે. માણસ આ ભૂલી જાય છે. એક ભાઈ એક દિવસ મારી સાથે તર્ક કર્યો. મને કે સંત કહી ગયા છે. મેં કીધું સંત અધૂરા હશે, તમે એટલા મહાન હોય. એ બરોબર છે કે મનુષ્યના પેટે મનુષ્ય જન્મે, પરંતુ આ જમીનની અંદર તો જે વાવો એ જ જમીન
ભેદભાવ ન રાખે કે બાજરો વાવ્યો છે તો નહીં, અહીં તો જે માટી છે એ ઘઉંની માટી છે. અનેક વૃક્ષોના પાંદડાઓ ખરીને આ જમીનને ફળવંતી બનાવે છે, ફળદ્રુપ બનાવે છે જમીનને અનેક પાંદડાઓ ફરી. પણ એમાં ગમે તે વનસ્પતિના પાંદડા કર્યા હોય, પણ એ વનસ્પતિના પાંદડામાંથી જે ધૂળ બની છે એની અંદર તમે જે બીજ વાવો છો, મનુષ્ય તર્કમાં જિંદગી કાઢી નાખે છે. શું વાવવાથી શું ઉગે છે, કેવી રીતે ઉગે છે એ કરવા કરતાં સારા કર્મ કરવાની શરૂઆત કરો. પોતાના શ્વાસનો ઉપયોગ કરતા શીખો ને, એ મહત્વનું છે. બાજરો ઉગે કે રીંગણા ઉગે કે દૂધી ઉગે એની એને મતલબ નથી. મતલબ એની એ છે કે તમારા વિચારોનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે, તમારા આરોગ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. થોડા ભગવા કપડાં પહેરી લીધા, થોડી માળાઓ ધારણ કરી લીધી, થોડા તિલકો કરી લીધા, એટલે તર્ક કરવા માટેનો મોકો મળી ગયો અથવા તો લાયસન્સ મળી ગયું. વાસ્તવિકતાથી લોકોને વિમુખ ન રખાય. મનુષ્ય જીવનની જે વાસ્તવિકતા છે કે પોતાનો શ્વાસ એ જ સર્વશ્રેષ્ઠ છે. આ જગતના તમામ સુખો શ્વાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. શ્વાસ વગર તમે કશું પ્રાપ્ત નથી કરી શકતા. તમે ભગવાનનું નામ પણ શ્વાસ વગર નથી લઈ શકતા. તમને હું એમ કહીએ ભગવાનનું નામ મોટું, હકીકતમાં મોટું ખરું, પણ શ્વાસ હોય ત્યાં સુધી. શ્વાસ ન હોય તો કોણ બીજા નામ લે? અને પોતે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે પોતે નામ નથી લઈ શકતો ને, એટલે બીજા ભગવાનના નામ લે છે કે તે તો કાંઈ ન કર્યું પણ લાલને અમે તારા વતી નામ લઈ. કે તું તો નહીં કર, આખી જિંદગી નથી કર્યું તો હવે શું કરવાનું, પણ ચાલ તારી બદલીમાં અમે. જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવું છે ને એ આ શ્વાસ દ્વારા. તમારે ધનવાન બનવું છે તો શ્વાસ હશે તો, નહીં તો મૃત્યુ પામેલી વ્યક્તિ ધનવાન ન બની શકે, એ જ્ઞાનવાન ન થઈ શકે, એ ચરિત્રવાન ન થઈ શકે. એ જે હોય એ જ, કારણ કે એનાથી પછી આગળની યાત્રા છે એ તો એને નવું શરીર મળે ત્યારે થાય. ખાલી શરીર પ્રાપ્ત કરી લેવાથી કંઈ નથી થતું, ભેગો શ્વાસ તો જોઈએ જ, પ્રાણવાયુ તો જોઈએ. દુનિયામાં બધું મહાન છે એ હકીકત છે, પણ શ્વાસથી મહાન કંઈ નથી, કારણ કે એનો જ આપણને અનુભવ થાય છે. ભગવાનને તો આપણે મૂર્તિમાં જોઈએ છીએ, કોઈથી પ્રત્યક્ષ જોયો નથી ભગવાન. પણ તો ભગવાન બતાવનાર જે તત્વ છે એ આપણો શ્વાસ છે. ભગવાનનો અનુભવ કરાવનાર જે તત્વ છે એ આપણો શ્વાસ છે. અને અનુભવ અને અનઅનુભવની વાતો તો માત્ર શરીર છે ત્યાં સુધી છે. શરીર નથી તો જીવાત્માને કોઈ વાત સાથે લેવા દેવા નથી. કયો ધર્મ, કયો પંથ, કયો સંપ્રદાય, કયો ભગવાન, એનું જગત એક અલગ હોય છે. ત્યાં અહીંની માન્યતાઓ નથી ચાલતી, ત્યાંની માન્યતાઓ અલગ હોય છે. અહીંયા
અહીંયા ભગવાનને આપણે એમ કહી શકીએ કે તું આમ નહીં કરતો હું આમ કરીશ ને તું આમ નહીં કરતો હું આમ કરીશ. તો ભગવાન એમ કહે છે કે તું આમ નહીં કરતો હું આમ કરીશ. એ તારા હાથમાં નથી, મારા હાથમાં. અને ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ રાખવાનો. આ વસ્તુ જરા સમજી લે. ધીર ગંભીર થઈને પ્રાણાયામ કરતા. પ્રમુખ સ્વામી હંમેશા કહેતા કે પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. બીજી બધી પંચાયત છોડી દો. छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए उमरिया. कुछ तो लोग कहेंगे लोगों का काम कहना. बेकाરની વાતો છોડો. લોકો શું કહેશે એની ચિંતા કરવાની જરૂર શું છે? લોકોનું કામ તો કહેવાનું છે, તમારે શું કરવાનું છે. જિંદગી તમારી છે, તમારે જીવવાની છે અને તમારે એમાંથી જે કંઈ મળે એ મેળવવાનું છે. પરંતુ તમારે જે મેળવવાનું છે એમાં બીજાનો ચંચુપાસ શું કામ? વિશ્રામ. ચહેરા ઉપર સ્માઇલ આવે. ઇસ્માઇલભાઈ વગરનું બધું નકામું છે. પ્રસન્નતાનો ભાવ છે ને એ જ મહત્વનું. શું કાંતિભાઈ ગઈકાલ શું થયું? ખરેખર આ વાંચું બોલો છે. આવજો પાડોશીની માસીના હમ. પાડોશીની માસીના પાડોશીની માસી આપણને શું થાય? હે? પાડોશીની માસી આપણને શું થાય? એટલે પાડોશીની માસી બરોબર છે, એ આપણને શું થાય? આપણી માં થાય. આપણી માં થાય. ઘરના નહીં, આપણી માં. આપણે જેને માસી કહીએ આપણી માં થાય. એટલે આ પાડોશીની માસી કોઈને એમ ન કહે તારી માના નામ કે એટલે મારી માના આમ દીધા ન દઈ. હવે તમારી માના આમ ન દઈ, પાડોશીની માસીના આમ દઈ. સિદ્ધિભાઈનો દાબો કાઢ, ઉલટો કાઢ. તો પ્રસન્નતામાં રહેવું. ઓકે, હવે જે કરવાનો છે એ કર્ણ રોગાંતક વિથ અગ્નિશાર. હા, જોઈ લેશું બધા શ્વાસ ભરીને. નાસિકા છોડીને ધીરે ધીરે શ્વાસ છોડી દો. શ્વાસ ભરવાનો, ગલોપા ફૂલાવાના, નાક